સરહદ પર દેશના જવાનો પોતાનું લોહી રેડીને પણ આપણા દેશનું રક્ષણ કરતા હોય છે. આપણા નાગરિકોની ફરજ પણ તેમનાથી ઓછી નથી હોતી. વર્ષે હજારો લોકો રોડ એક્સિડન્ટ, બીમારી અથવા તો કુદરતી આફતોનો ભોગ બનતા હોય છે. તેમને પણ મોટા પ્રમાણમાં રક્તની જરૂર હોય છે. આપ પણ એક આદર્શ નાગરિકની ફરજ નિભાવો, ચોક્કસથી રક્તદાન કરો. આ સંદર્ભમાં જ એક રક્તદાન શિબિરનું આયોજન માનવ અધિકાર એ મહિલા બાળ વિકાસ સંગઠન દ્વારા કરવામાં આવ્યું હતું. અમદાવાદના શનિદેવ મંદિર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમા બ્લડ બેંકને બ્લડ ડોનેશન પ્રોગ્રામ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ બ્લડ ડોનેશન કેમ્પમાં શનિદેવ મંદિરના ટ્રસ્ટીઓનો પણ પૂરતો સાથ અને સહકાર મળ્યો હતો. મારું નામ ઉમેશ જોશી, MMBVS સંગઠન. અમારું સંગઠન રાષ્ટ્રીય લેવલે યોજાયેલું છે. ગુજરાતની અંદર બધા જ તાલુકાઓ, જિલ્લાઓની અંદર દરેક ક્ષેત્રમાં કામ કરી રહ્યું છે. ભારતના બીજા 12 રાજ્યોની અંદર સંગઠન કામ કરી રહ્યું છે. અમારા સંગઠન દ્વારા માનવ માટે, મહિલા માટે અને બાળકો માટે જે પણ યોજનાઓ પૂરી સરકાર પહોંચી વળતી નથી, તે સમયે સરકારને સાથે રાખીને તેમની સાથે રહીને આગળ યોજનાની પૂર્તિ કરવા માટે કોશિશ કરીએ છીએ અને એમના પબ્લિકનો અને સરકારનો બહુ સારો સહકાર મળશે. આજના દિવસે પ્રથમ અમે જે બાળકોને થેલેસીમિયા રોગ, જેને દર ચોક્કસ સમયની અંદર બ્લડની જરૂર પડતી હોય છે, બ્લડ દુનિયાના કોઈ કારખાનામાં બનતું નથી. બ્લડ એક ફક્ત માનવ શરીર બનાવી શકે છે. માટે તો બ્લડ દાન એટલે બ્લડ એ સૌથી મોટું દાન કહેવામાં આવે છે. તેના માટેનો એક સંગઠિત પ્રયાસ અમે લોકોએ કર્યો અને સફળ રહ્યો. ઘણા બધા લોકોએ બ્લડ આપવા માટે એ લોકોને પ્રોત્સાહિત કર્યા અને બ્લડ ઘણા બધા લોકો જે નિકટના સમયની અંદર બાળકોને જરૂરિયાત પ્રમાણે આપશે. MMBVSમાંથી મોહેશ વડવાણી. આજના રવિવારના દિવસે જે આટલી મોટી સંખ્યામાં લોકો અહીંયા આવ્યા છે તે બદલ તમારા ટીવીના માધ્યમથી હું સમગ્ર દેશને એ રીતના કહેવા માગીશ કે MMBVSના દરેક જે કાર્યો છે, સેવાકીય કાર્યો છે, તેમાં બધા દરેક જોડાઓ. ભાવેશભાઈ શુક્લાએ અને તેમની ટીમે સરસ મજાનું કાર્ય કરી આજે રજાના દિવસે પણ આટલી સારી વોલેન્ટિયર્સની ટીમ ભેગી કરી છે અને પ્લસ લોકોનો જે પ્રતિસાદ છે ને જે રીતે લોકો અહીંયા આવીને પોતાનું જે બ્લડ ડોનેશન કરી રહ્યા છે, ખરેખર સરાહનીય છે. હું એમને પણ આ તકે ખૂબ જ થેન્ક્સ કહીશ. તેમજ અમારા જે રાષ્ટ્રીય અધ્યક્ષ નિલેશભાઈ જોશી છે, તેમના માર્ગદર્શન હેઠળ અમે લોકો જે કાર્ય કરી રહ્યા છે
એના માટે અમને પૂરેપૂરો સાથ સહકાર મળી રહે અને આવા ભવિષ્યમાં દરેક કાર્યો અમે કરતા રહીએ એના માટે આપ સર્વના સાથ અને સહકારની અમને જરૂર છે. જય હિન્દ. नमस्कार, निलेश जोशी, मानवाधिकार एवं महिला बाल विकास संगठन 26 જાન્યુઆરી 2022 અમદાવાદથી શરૂ કરીને આજે ગુજરાત જ નહીં પરંતુ આ દેશના 12 રાજ્યોની અંદર પણ અત્યારે એમનું કામ કરી રહી છે. માનવાધિકાર એવં મહિલા બાળ વિકાસ સંગઠન એટલે કે MMBVSનો મુખ્ય હેતુ મહિલાઓ અને બાળકોના સર્વાંગી વિકાસ માટેનો છે. બાળકોને અને મહિલાઓને પડતી તકલીફ માટે અને મહિલા સશક્તિકરણ માટે આ સંગઠન હંમેશા અગ્રેસર છે, રહેશે. મહિલાઓ માટેની ખૂબ બધી યોજનાઓ અને બાળકો માટેની જે યોજનાઓ છે એ યોજનાઓ સાથે કાર્ય કરશે. નમસ્કાર, હું ભાવેશ શુક્લા. સૌ પ્રથમ તો વાત કરું તો આ બ્લડ ડોનેટનો આઈડિયા અમે અવારનવાર ઘણી જગ્યાએ ગુજરાતની અંદર અમારી બધી દરેક જિલ્લામાં ટીમ છે અને અવારનવાર આવા પ્રોગ્રામો થતા રહે છે. પણ આ પ્રોગ્રામ અમે ખાસ થેલેસેમિયાના બાળકો માટે અને એ સિવાયના જે બીજા દર્દીઓ કે જેને બ્લડની જરૂર હોય છે તેવા દર્દીઓ માટે અવારનવાર આ પ્રોગ્રામ કરતા રહીએ છીએ. અમારા અહીંના ધનીશભાઈ રાઠોડ એમને આ કામની અંદર આ સેવા કાર્યની અંદર ખૂબ સપોર્ટ કર્યો છે અને એમના સપોર્ટથી આ સુંદર મજાનું આ કાર્ય થઈ શક્યું છે. જય હિન્દ. મારું નામ જ્યોતિબેન મકવાણા છે, હું જનરલ સેક્રેટરી છું અને સાહેબે જે આ પ્રોગ્રામ રક્તદાન બ્લડ કેમ્પનો જે પ્રોગ્રામ કર્યો છે એ સારામાં સારો પ્રોગ્રામ છે અને આવનાર સમયમાં લેડીઝો માટે રોજગારી મળી રહે એના કાર્યક્રમ વિશે બી માહિતી અમને મળી છે અને અહીંયા આજના દિવસે બી રવિવાર હોવાથી તો બી સારી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે. સાહેબનો ધન્યવાદ. રવિવાર છે અને થેલેસેમિયાના બાળકો માટે બ્લડ ડોનેટનું આયોજન કર્યું છે તો મને એમ થયું કે હું બી પણ મારી જિંદગીનો કંઈક હિસ્સો આપું સેવામાં એમ એટલે હું આવી છું અને ભવિષ્યમાં. डॉक्टर किशोर माहेश्वरी, परमा ब्लड सेंटर. मैं 15 साल से इस ऑर्गेनाइजेशन के साथ जुड़ा हुआ हूँ. परमा ब्लड सेंटर जो हमारा एम है, हम 100% ब्लड कंपोनेंट्स और विदाउट रिप्लेसमेंट ब्लड प्रोवाइड करते हैं. हमारे पास 450 बच्चे थैलेसीमिया के रजिस्टर्ड हैं जिनको हम उनको थैलेसीमिया एक ऐसी बीमारी है जिसमें ब्लड बनता नहीं है हमारी बॉडी में. उसको बाहर से जो आप लोग डोनेट करते हैं, सपोर्ट करते हैं, वही ब्लड हम उनको देते हैं तो उनका सर्वाइवल होता है. तो ऐसे 450 बच्चे रजिस्टर्ड हैं हमारे पास जो एवरी 15 डेज़ उनको ब्लड का रिक्वायरमेंट रहता है और हम वो परमा उनको टोटल फ्री ऑफ कास्ट कोई चार्ज नहीं प्रोवाइड करते. राइट नाउ हमने एक थैलेसीमिया ट्रांसफ्यूजन सेंटर ओपन किया है तो बच्चों को वहीं से ब्लड मिलेगा और वहीं पे ही उनको ट्रांसफ्यूजन होगा. वो भी पीडियाट्रिशियन, हेमेटोलॉजिस्ट, पूरा सब टोटल फ्री ऑफ कास्ट, उसका भी कोई चार्ज नहीं है. डेफिनेटली देखें, टोटल गुजरात में 12,000 थैलेसीमिया बच्चे रजिस्टर्ड हैं. तो अहमदाबाद अगर उसकी बात करें तो हम 2,000 से ज़्यादा बच्चे अहमदाबाद डिस्ट्रिक्ट के अंदर हैं और 2-3 काफ़ी अच्छी ब्लड बैंक्स हैं जो उनको बहुत अच्छा सपोर्ट करते हैं थैलेसीमिया बच्चों को. इसीलिए पहले अगर आप देखो तो थैलेसीमिया के बच्चों की लाइफ 20 से 25 साल होती थी. अभी क्वालिटी ब्लड मिलने की वजह से उनकी लाइफ 40 साल 50 साल तक हो गई और वो अपनी बहुत अच्छी लाइफ स्पेंड कर रहे हैं. कोई ऐसा इशू नहीं है. तो अगर इसी तरह वॉलंटियर डोनर सपोर्ट करते रहें, अच्छी ऑर्गेनाइजेशन हमारे साथ थैलेसीमिया बच्चों के लिए सपोर्ट करें तो डेफिनेटली परमा ब्लड सेंटर एक अच्छा क्वालिटी ब्लड देके उनकी लाइफ एक्सपेक्टेंसी बहुत अच्छी तरह से बढ़ सकती है. उसकी वजह से जो फ्यूचर डोनर है जो डोनेट करेंगे ब्लड, उनको कोई मैसेज दीजिए आप. सर, ब्लड जो हमारे इंडिया में है ऑलमोस्ट 3 to 4% रिक्वायरमेंट है ब्लड का और 1 से 2% लोग सिर्फ डोनेट करते हैं सर. तो डोनेशन हमेशा शॉर्टेज रहता है. थैलेसीमिया बच्चों के लिए रहता है, इमरजेंसी सर्जरीज़ के लिए रहता है, छोटे बच्चे जो न्यूबॉर्न्स होते हैं, प्रेगनेंसीज होती हैं, रोड एक्सीडेंट्स हैं, हमेशा ब्लड शॉर्ट में रहता है. तो मैं हमारे नौजवान हैं, हमारे जो यंग जनरेशन है, जो लोग 18 to 65 ईयर्स के अंदर आते हैं, हेल्दी हैं, प्लीज़ आगे आइए, ब्लड डोनेशन एक्टिविटी में इन्वॉल्व कीजिए. ब्लड डोनेशन एक सेफ प्रोसेस है, अच्छा प्रोसेस है और उससे आपको बहुत अच्छा फील होगा. आप 3 से 4 लोगों की जान बचा सकते हो. तो प्लीज़ कम फॉरवर्ड,
donate blood, which is very good for the society and very good for your health also. थैंक यू. Thank you. ओके तो इवन मैं पीडियाट्रिशियन ही हूँ, मैं बच्चों का ही डॉक्टर हूँ और थैलीसीमिया मैंने देखा हुआ है. मतलब मैंने दिल्ली में जहाँ काम करता था वहाँ पे थैलीसीमिया केयर होता था और वहाँ पे बच्चे आते थे जिनके ब्लड ही नहीं फॉर्म होता था और इतना कम हीमोग्लोबिन होता था कि बिकॉज ऑफ दैट उनको काफ़ी प्रॉब्लम आती थी सांस लेने में और इन चीज़ों में. फॉर दैट मेरे को बोलना है कि यूथ को अगर आपके पास हेल्दी हो और आपका हीमोग्लोबिन 12.5 से ज़्यादा है तो आप प्लीज़ और अपना ब्लड डोनेट कीजिए. ऐसे और भी ब्लड सेंटर्स होंगे, वहाँ जाके अपना ब्लड चेकअप करवाइए और डोनेट कीजिए.